દેશના યશસ્વી વડાપ્રધાન જેમણે 400 પારની વાત છે અને 400 પાર સીટ લાવવાની છે, તેના માટે જે મહેનત કરવાની છે તેની મહેનત, કારણ કે આખરે તો કાર્યકર્તા કરે તે થાય. વડાપ્રધાન શ્રી કહે છે ને કે દેવથી દુર્લભ કાર્યકર્તા જે મહેનત કરશે. આમ તો 6 મહિનાથી સતત છેલ્લા 6 મહિનાથી આપણા કાર્યક્રમ આપણા ચાલુ હતા અને દરેક કાર્યક્રમમાં એક કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી છે અને ભાગ લીધો જ છે. છતાં પણ હવે આપણા માટે ખાલી હવે 1 મહિનો બાકી છે, 1 મહિનો ને 7 દિવસ બાકી છે અને 1 મહિનો ને 7 દિવસ, 6 મહિના મહેનત કરેલો, 1 મહિનો ને 7 દિવસ 35 દિવસ છે. 35 દિવસમાં આપણે મહેનત નહીં કરીશું તો આપણી બધી મહેનત પાણીમાં જાય. ત્યારે જે ટકાવેલું છે, જે માહોલ બનેલો છે, જે સરકારની યોજનાઓ અને સરકારે જે આપણને આપી છે, જે એક મતદાર સુધી પહોંચાડવા માટેની યોજનાઓ આપી છે, એની ચિંતા એક કાર્યકર્તાએ બધાએ કરી જ રહ્યા છે. બધાએ જ કરી છે, કોઈ ના નથી. એક કાર્યકર્તાએ 2022માં પણ ખૂબ મહેનત કરી, બધાએ મહેનત કરી, તમામ કાર્યકર્તાએ મહેનત કરી. પણ અત્યારે 2024 એટલે જેને કહેવાય ને કે ભારત દેશના વડાપ્રધાન હેટ્રિક મારવાના છે. ભારત દેશના વડાપ્રધાન પણ હેટ્રિક મારવા માટે 6 આપણે મારવો પડે ને. હેટ્રિક મારવા માટે 6 આપણે મારવો પડે. આપણે અહીંથી 4-6 મારીશું તો આપણે હેટ્રિક થઈશું. એ કામ કરવા માટે આજથી આપણે શરૂઆત કરી છે. તો આ તબક્કે તમામ મારા હોદ્દેદારો અને આવેલા બધા જ એક ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાને દિલથી અને વિધાનસભાના ધારાસભ્ય અને તમામ સંગઠનના પ્રમુખોથી આપ સૌને બધાનું સ્વાગત છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. એ 26 લોકસભાના આપણા ઉમેદવાર જે છે શ્રી ધવલભાઈ પટેલ, એ ધવલભાઈ પટેલે આપણા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબે જે આપણને એક ટાર્ગેટ આપ્યું, એ ટાર્ગેટ છે 5 લાખ કરતા વધારે મતથી આપણે આપણી લોકસભા સીટ જીતવાની છે. તો એવા આ પ્રયત્નની અંદર લોકસભા સીટ આપણી જે વલસાડની છે એ 5 લાખ કરતા પ્લસ થી જીતવાની છે. અને એની અંદર પણ આપણી જે આ કપરાડા વિધાનસભા સીટ એ ગત આપણે 32,900 સમથિંગ થી જીત્યા છે, એટલે કે 33,000 જેવા મતથી જીત્યા છે. તો આ 33,000 ને આપણે 66,000 કેવી રીતે થાય, એના લક્ષ્ય સાથે આપણે સૌએ કાર્ય કરવાનું છે.